ગુજરાતનું ભાવનગર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે અને આજ ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થા છે તે કથળી રહી છે। સીધા જ સવાલ ક્યાંક ભાવનગર પોલીસની સામે ઊભા થયા છે। એવામાં હવે આજ ભાવનગરની અંદર વધુ એક બબાલ થઈ છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાંથી એક બાદ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ક્યાંક અસામાજિક તત્વો બેફામ બન્યા હોય, જાહેરમાં દાદાગીરી કરવામાં આવતી હોય, મારપીટ કરવામાં આવતી હોય, બબાલો કરવામાં આવતી હોય। એવામાં હવે આજ ભાવનગરમાંથી વધુ એક આવી જ ઘટના સામે આવી છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના રૂપમ ચોક વિસ્તારમાં જાહેરમાં બબાલ થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં યુવકના હાથમાં એક કહી શકાય કે તીક્ષ્ણ હથિયાર છે, છરી એ પણ દેખાઈ રહ્યું છે અને તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે અને હુમલાનો પ્રયાસ કરતા હોવાના દ્રશ્ય છે તે સામે આવ્યા છે। ઘટના સ્થળથી અંદાજે 50 મીટર દૂર રૂપમ પોલીસ ચોકી હોવા છતાં પણ જાહેરમાં દાદાગીરીના દ્રશ્ય સામે આવ્યા છે। આ ઝઘડાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી અને વાયરલ વિડીયો બાદ આજે અસામાજિક તત્વ છે એની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। એટલે કે જે વિસ્તારમાં આખી બબાલ થઈ હતી એનાથી લગભગ 50 મીટર દૂર જ પોલીસ સ્ટેશન છે, તેમ છતાં પણ એ જ વિસ્તારમાં આવા દ્રશ્ય સામે આવ્યા છે। તો ક્યાંક સવાલ અત્યારે હાલ ભાવનગર પોલીસ ઉપર ઊભા થઈ રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આવા બનાવો છે તે એક બાદ એક વધી રહ્યા છે। ક્યાંક જાહેરમાં હત્યા થઈ જવી, અસામાજિક તત્વો બેફામ બનવા, ઘણી બધી જગ્યાએ દાદાગીરી કરવામાં આવતી હોય છે, કોઈ પણ સામાન્ય વ્યક્તિને મારવામાં આવતો હોય છે। એવામાં હવે ભાવનગરમાંથી વધુ એક બબાલ છે તે સામે આવી છે કે જેમાં છરી લઈને આખું આજે દ્રશ્ય છે તે સામે આવ્યું હતું ને નજીકમાં જ પોલીસ સ્ટેશન હોવા છતાં પણ જે અસામાજિક તત્વો છે એ લોકો બેફામ બન્યા છે। સૌથી પહેલા તો એ જે આખી બબાલ થઈ તે દ્રશ્ય ઉપર નજર કરીએ। એટલે એક તરફ ક્યાંક ભાવનગર છે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે, કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। એવામાં જ હવે આ ભાવનગરની અંદર વધુ એક બબાલ થઈ છે। જોવાનું એ રહેશે કે હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે એક બાદ એક આવી ઘટનાઓ ભાવનગરમાં વધી રહી છે। ક્યાંક સવાલ ભાવનગર પોલીસની સામે ઊભા થઈ રહ્યા છે। મેં આગળ પણ કહ્યું એ રીતે કે ક્યાંક ગુજરાતના ભાવનગરની અંદર અત્યારે હાલ જે ક્રાઇમનો રેટ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। એવામાં હવે જે રૂપમ ચોક વિસ્તારમાં આખી આ જાહેર બબાલનો વિડીયો સામે આવ્યો છે, આની અંદર તે ધમકી જમાવતો હોય, હુમલાનો પ્રયાસ કરતો હોય એવું એક આખું દ્રશ્ય સામે આવ્યું છે અને ઘટના સ્થળથી અંદાજે 50 મીટર દૂર જ રૂપમ પોલીસ ચોકી હોવા છતાં પણ જાહેરમાં દાદાગીરીના દ્રશ્ય સામે આવ્યા છે। એટલે સવાલ પોલીસ ઉપર પણ ઊભા થયા છે। જો કે આ ઝઘડો કેમ થયો હતો, કોણે કર્યો હતો એને લઈને હજી સુધી કોઈ જ ચોક્કસ માહિતી છે તે સામે નથી આવી, પણ આ વિડીયો સામે આવ્યા બાદ અત્યારે હાલ ત્યાંના લોકો છે એ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આવા અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।